બેટા 14 તારીખમાં ઉત્તરાયણ આવે છે. ઘઉં બહુ પહી દઉં, શાંતિ થઈ જાય. આ ડેરીનો પ્રવાસ ગોઠવાનો હતો પણ કોઈ હરખાઈને આવી મંત્રીને ખબર ના પડે કે અમે ઉત્તરાયણ આવે છે એટલે આપણે આ પ્રવાસનું બધું ગોઠવીએ. ઉત્તરાયણ પછી રાખ્યું હોય તો કેવી મજા આવે. અરે આ બંધ જ રહેવાનું છે. ઉત્તરાયણમાં એવું છે કોઈ તૈયાર જ નહીં થાય. તહેવાર કરવાના હોય કે ભાઈ પ્રવાસ કરવાનો હોય. ઉત્તરાયણ શેરી રાખ્યું હોય તો હું જોત, ભલે પૈસા ઓછા હતા પણ જોત, પણ નહીં જવું. ઉત્તરાયણ પર તો જવું જ નહીં, તો બંધ જ રહેવાનું. દોશી આવ એ ચા બા હાલો તાન. હા હો આલીએ, તમારે બેઠા બેઠા ઓર્ડર જ કરી ખાવાના છો. હા અને જો જવાની વાતો ચાલે પ્રવાસ ને બરવાસ. હા કેજો ખાલી પ્રવાસ જવાનું હતું પણ કોઈ ગામમાં કોઈ અમે નહીં રહર. તમને પ્રવાસ ના પૈસા મળે. હમણાં મુખ માં છોકરો 1 રૂપિયો માંગે તો તમારે પૈસા નેથી જાય. તો પૈસા નહીં ને કરતા કોઈ. ના ના તે વરી આલુ એટલું જ બસ, કોઈ વધારે તમારે આલવાનું નહીં. અરે વાપરી લો આ ફેરી. મારા છોકરાને છે ને આ ફેરી ઉત્તરાયણ આવે ને એટલે પૈસા આલજો 2-3 હજાર, એટલે મારો છોકરો પતંગ ને ફિરકીને બધું લઈ આવે. કહી દઉં ડોહા ઉત્તરાયણ ની હજી ઘણી વાર છે. હજી 10 દાડા ઉત્તરાયણ ના વાર છે. કહી દેજો છોકરાને પૈસા તહેવારમાં બગાડવાના નહીં, ઘરમાં બેસી રહેજે. હવે એવડું છોકરું ઘરમાં બેહી રહે બાપરો, ઈવાને મન ના હોય ઉત્તરાયણો કરવાનું. તમે તો ચિંગુસ છો, ચિંગુસ. મરી જશો પૈસા લઈને છાતીએ બાંધીને જવાનું. મારા પરવા જવાનું તો હરખાઈ નહીં મારે. ના પતંગ દોડાની વાતો કરી દીધી. અત્યારે બધો છોકરો જો ત્યો શરીરને ધાબા પણ બાબા સેવા બધા પેપરમાં આવે છે બધું. ઈ તો આવા તહેવારો તો મનાવવા પડે. તમારે તો ઠીક છે ગયડા ત્યાં બાપના ઘેર જતો ને 2-3 તહેવાર મનાવ્યો છોકરો 2 એના કરતા જતા રે આખી જિંદગી પડ્યા ને જો એકલા ખાજો ને રોટલા કરજો. ના ના તે હા આટલા પૈસા હું મરી જાવ છો. છાતીએ બાંધીને નહીં લઈ જો. ચામાં ખોડ ઓછી નાખવા રાખ. ચેલો ઘરે મત ચા કર્યો છે. હવે ચાઈ એવું કરો કે મોરી હમણાં કોઈ એના જેવી ચા બનાવ નહીં. ખોડ બોડ લાવવાનું બંધ જ કરતો. ઘરમાં અનાજ લાવવાનું જ બંધ કરી દો. હું તો કહું મોરી બનાવો ચા તે મોરી બનાવો. જેમ નખાતું એમ તો નાખવું કાલે તેલ જેટલું વેરી તું શાકમાં બટાકોના એટલું બધું તેલ ખવાય બાપા. અરે જાની યાર તું યાર પત્તર ખોડ્યા ગયા તારે બાપા કર્યા ગણો હતી. 10 રૂપિયા તો આલો છોકરાને બચારા. 10 રૂપિયા નહીં ને એક્સ્ટ્રા તમારી પાસેથી નહીં. 10 રૂપિયા આવે પતંગ લેવા જવું. જો પતંગ નું ભાવ લાયો ઘરમાં બે ઉત્તરાયણ નહીં કરવાની. 10 રૂપિયા આલો કું જતું આલો કે છોકરાને 10 રૂપિયા નહીં. 10 રૂપિયા તો કશું નહીં. પૈસા જ નહીં. મારી જોડે નહીં બેટા ને કમ તો હાલ દે. બોલ હું કરું તને. હારા કરવી રખડવાનું ઓછું રાખ. કોમ ધંધો કરવાનો રાખ. એ કોમ ધંધો કરવા જેટલો છોકરો છે અત્યારે એમ કે એનો નહીં તું. પણ 10 રૂપિયા આલો. 10 રૂપિયા વાળું થઈ ગયું છે તે. આલો કે છોકરાને બાપરા કડિયા કોમ જાય ના કઈ કોલે કોણ છે માં કે કા આલો ગયડો થયો નહીં. પૈસા ઉભોતા ને આ તો છે ને છાતીઓ બોતીને જશે પૈસા. તારો બાપ 1 રૂપિયો નેટો નહીં. મને નહીં હાલતા હોય. પેલો 10 રૂપિયાના કાલ મરચા લેવાના હતા ને તો કે ના કે તો હું લેતી હોય કે તોથી ખેતરમાંથી તોડી લાય. નહીં બેટા ને કે હું તને કગરાવ હું હાલ દેવ ક્યાં નહીં હે. આલો કે ગયડા નહીં કીધું ને પૈસા નહીં માર પાસે. તો હેવન છે કે હું સર ઉત્તરાયણ આવે એટલે પછી નાટક ચાલુ થઈ જાય છે. નહીં 10 રૂપિયા નહીં. નહીં એ ખિસ્સામાં હાથ નહીં નાખે. નહીં લેવા હું 12 મહિનાથી એક ના એક પહેરું છું. તો તો આવતા હોય તો હું જાઉં નહીં. ના વાત કોઈ નહીં તને શું જોઈ છે આવું છું. ઈમે બરા કરવા જો જતો ના રહેતો. એ બેસન સાર પૂરો કર. છોકરાને 10 રૂપિયા આપો ને આ લોકો લૂંટે પછી પણ એના કરતા 10 રૂપિયા આલ દે. બાપરો છોકરો 2 રૂપિયા પતંગ લઈને ના ચગવા શાંતિથી. તું એ મુઠા સર આવ્યો તો છોકરા. તું એ મુઠા સર આવ્યો છે. હાઉ મી મુઢે ચડાયો છે. એકનો એક છોકરો છે. ઈવને કોક જોતું હોય તો આપણો હારો છોકરો છે કે ખાલી તહેવારમાં 10 રૂપિયામાં કે લોકોને છોકરાને જોઈ આવો 10,000 ઉલાડી મેલા તો બાપાના. બધાને એક ના એક છોકરા જ હોય. કોઈ ના હોય બબે. એક ના એક ને મુઠા સર આવો. હા વધારે તો બોલતી જ ના. ઉત્તરાયણ બગાડ જેવું ધીબે હા કાઢી નાખો. કોક તો ધોકાઈ મારી પણ હું તો ધીબા મેલો નક્કી ને હું તો ડૂસાય પડો. વધારે બોલતી જ ના આવું. ઉત્તરાયણ પહોંચી આવી છે મારે. એક તો હરાડી હિસકા લાવવાની લાગજો 10 રૂપિયા. અમે બીડીઓ પીતા નહીં. પૈસાની બચત કરવાની હોય
ઈ જો તો ના હોય તારું પણ આ કેટલું એ બળતો કહી થઈ જવાનું. જા. મારો કા હું તો કહું મરી જાઉં તો તમારી ઠાઠડીએ નહીં બાંધ તો હરીને લઈ જશું લાકડાય નહીં લાકડામાં નહીં બાળી એમને બાળી કૂટી મરીશું કેરોસીન નાખીને મને તો આ તમારા દાંત- લાકડાના પૈસા બચા મને તો આ દાટી કૂટજો કે તોય ચાલશે જા માણસ હોય એટલે ખર્ચો જ ના થાય ભંડારી દેજો હવે ભોય ભોય કન અને મેઠું તો ભૂલે છું કે નાખતો જ ના મેઠાના પૈસા થઈ હા હું આટલા બધા કંજુસાઈ કરો ભગવાને દીધેલું ઘણું છે પણ તમે તો પૈસા માટે ચમ મરી જાઓ તો મને એ નહીં ખબર પડતી લક્ષ્મી માતા મથીન વરી હોય અને આપણે હેરફેર વાપરી દી ને નકોમ પર ડોસી જો હું હેરફેર વાપરી ઈ છોકરો બાપડો 10 રૂપિયા માંગતો તો હું હેરફેર થઈ ગયું એમ કહેજો હું એમાં તો બીજો ખાટલો લાવતો નહીં એમાં તો આનું મારે ભેગું ગારું છું હું મરો ક નીકળો ખેતરમાં જઈ આ ફિરકી પકડતા ફાવતું નહીં ગોડો પતંગ સાવ ચીમ જતો રહે પતંગ ચગાવ અરે આ તીડા શું કરે આ કોઈ નહીં જોજે આ ફિરકી પકડતે ફાવતું નહીં આ પતંગ ઉડાડું છું હું તો ફિરકી પકડું પકડજે ફિરકી પકડજે આપણે બે પતંગ ઉડાડીએ પતંગ ચગા હાલે પાછું પપ્પા છે આલુ હાલ તો ફિરકી પકડ પછી સગી જાય એટલે આલુ થાય તાપણ એક પતંગ હાલતો મને આ એક જ છે માપાન તો શું વધારે છે હાલો પતંગ હાલ પણ આ જોકે આ એક જ હું એવું ઉડાડું છું શું માપાન બીજો નહીં મને કોઈ લઈ આવતું પણ સગાવા આલુ તને લે તાર સગા હોય તો લે સગાય ના એક પતંગ હાલવું હોય પણ નહીં માપાન એક જ છે પતંગ આ જોકું તે તાર પપ્પાને કે તું લઈ આલું પેલા બાર તખા બાર્યું બાપુ નહીં લઈ આવતા હું જાણનો કહું છું પતંગ લઈ આવો પતંગ લઈ આવતા જ નહીં મન તો મા બાપુ લઈ આવવાળા છે હા તે એક કામ કર આ તાર પતંગ છે ને હું ખીડકી પકડ્યો પછી છે ને તાર પતંગ કપાઈ જાય ને તો હું લેવા જીવ પાછો હા તે પછી તાર લઈ આવજે હાલ તો બની શકા ને કપાઈ જાય તો મને હાલે ને પછી પતંગ પછી તું લઈ આવજે તું તાર હવે કપાઈ જાય ને તો પતંગ પછી હું લઈ લઉં તાર સારું હાલ તું ત્યાં હો જો ખાલી કેટલા બધા જો પતંગ જો એક જ પતંગ છે તાપા એક જ છે બાપા તેરે આગળ પેલો પતંગ છે કે તેના આગળ પેસ્ટ કરવાનો છે બાપા પણ માગે 10 રૂપિયા પણ હાલત ના કરો હું દોડી આપવાને જો પેસ્ટ કરું છું હું હા તું દોડી આપવાને છે હાલ જા દે જલ્દી જા દે અલે કપાઈ ગયો લે કપાઈ ગયો ઉપર પકડ અલે ઉભો મારા મુસે ઉભો પતંગ અલે હું આવું બોલ હું હેતરમાં જઈને આવું ઘઉં બહુ જોઈને આવું જોઈ આવ કોણ કે ઘરમાં બેહી હોય એમ તમે અને પેલા કહી દેજે પછી જો ત્યાં પતંગ લૂંટવા મુંડવા જતો ના રહે પછી તે એટલે જ અમે કહીએ તો કે 10 રૂપિયા આલ્યા હોત તે છોકરો લૂંટા 5 રૂપિયા પતંગ લઈને ચગવે ના બાપડો છોકરો મારો ઉત્તરાયણ ની હજી ઘણી વાર છે અત્યારથી નહીં કોઈ બીજો છોકરો પતંગ લૂંટવા ના થતો રહે આગુ પાછું થાય ને તો જવાબદારી તારી રહે એટલી વાર રાખજે હાઉ તમાર પૈસા આલવાની ને બધી જવાબદારી મારે માથે નાખી દેવાની તાણ હું આવું છું ઘઉં બહુ જોઈને દોહા થોડીક તો દયા કરો કે છોકરા ઉપર હું એમ કહું તમે એના બાપ છો બાપડો એક 10 રૂપિયામાં તમારું હું લૂંટાઈ જાય એમ કહેજો ઉત્તરાયણ ની ઘણી વાર થાય એ તો ઉત્તરાયણ ના દાડે હું પતંગ લૂંટવા જોઈએ ને ઘણા ભેગા કરો દોરી બોરી બધો લાવે ઘટ્ટો એટલે તમે લૂંટવા જશો લૂંટવા જોઈએ હું ભગવાને આટલો પૈસો આલ્યો તો હું કહું પતંગમાં કોઈ પૈસા ના નાખી દેવાના આ બધા સગાવું છે તે લૂંટી ભેગા કરવાના પછી સગાવાના પાછી ઉત્તરાયણ ના જજો દાડા તમે ઓયથી માથું ફરાયા વગર પેલાનો જો આગો પાછો થયો ને તો તારું મત છે એટલી વાર રાખજે મારું મોત છે 5 રૂપિયા આલવાને ને મારું મોત અને પાછા કે હું લૂંટીને લાય તો ભેંસ્યો એ તો મારે તો ધંધા બંધ રાખી મેં ભેંસ્યો હાચવવાની તો જોયે છે ફરવા આમ ધંધો હોય તો મારે ખેતી સ નહીં આ બીજોના ખેતરમાંથી ચારો લાવવાની ભેંસ્યો હાચવવાની હા આ બધું મારે કરવાનું બધું મારે આ શું કરે ધંધો કરવો કે શું કરવું અમારે તો છોકરો ભણ છોકરાને રજા ઉપર આવે એના નેહારમાં જોઈએ એટલે બિચારાનું શું કરું હું લેવા બને રાખો છો કે હું લેવા રાખો છો એટલે ભાઈ છોકરાને દૂધ ખાવા તો જોવો કે કોથળીઓનો દૂધ પીવાય પીવાય છોકરો પછી એવો થઈ જાય આને તો બહેરો બધું કરે છે સોનનો કોણ છે તમારે ના કરવાનું હોય અરે ભાઈ બહેરો ના હોય કોક હોય આ તહેવાર આવતા હોય તો કોક લેવા જવું હોય આગું પાછું ના હોય આ એક દારૂ અમે ધંધામાં રજા પાડીએ એમાં શું ફેર પડે અમારે તો પેલું કોમ છે ને કલર કોમ કર એ તમારે સારું હોય યાર હા ભાઈ હવે 12,000 રૂપિયા મહિને છૂટી જ હોય વાત હોય પણ આ એક આ દૂધ ઘી દૂધ ખાવા ના જ આ શિયાળામાં લેવા બંધન કરવું હોય છોકરો તો કોથળીઓનો ઘી દૂધ એ ચેવો આવે બહેરો તમે હાથવો છો અને તમે આ કોઈ લાગા પાછા કરો છો કયો સારું લાગે આ હું કદી મારા કદી હાથ બગાડતો જ નહીં એવું
કદીએ ની કારણે બધો કરે છે એમ કે બધ નીકળે છે આ હેતરમાં ઘઉં જોવા જતો તો હમણાં પેલા ભાઈ ગભીરભાઈ ને ઘઉં ખડા ને હા ભૂંડોય રમણ ભમણ કરી નાખે રાતે ઓવારો એમાં તો હું કઈ ખેતી જ નહીં કરતો આ અમાર કલરનું કામ સારું તે એક દારૂ જે હા તમારે બરાબર છે 12 મહિને તમારે 1-2 લાખ નું કામ થતું હોય બાબુ થાય છે મારા તો પોરે સાર પેલી ખડી ને સાર વરસાદ પડ્યો ને તે અને જો આવું પાછી આ ઉતરવાનું આવે છે એટલે છોકરાને બધી પાછા પતંગ ને બધા નહીં ખર્ચો એટલે અમારું આ ખેતીની સિઝન કોઈ હોય નાનું કે તહેવાર આવે પણ હું લેવા છોકરાને પતંગ દોરો લઈ આલો જ છો કયો 12 મહિનામાં એક તહેવાર આવે તો ખબર તહેવાર આપણે મનાવવા હા મને તહેવાર તો મને ઉત્તરાયણ નો તહેવાર તો મને ગમતો જ આમ નહીં તો વાત તમારી સાચી છે બીજા છોકરો હોય પતંગ પકડવા જોઈએ વળી ચોક ઝાડ ઉપર ચડે કોટા પર હાથ પગ ભાગે ને વાત સાચી છે ઓર પેલા તમારી કપૂરજી છોકરો ઓહો, ના તો ઓહો. ધાબા ઉપરથી ઓહો, સગમ આ ખેંચતો બિચારો ને. ખેંચતો ધાબા પરથી ભોય પડ્યો એકનો એક છોકરો બિચારો મરી ગયો. શું કરીએ કયો એ છોકરાને પતંગ દોરો લઈ આલો ને શાંતિથી તહેવાર મનાવવાના હોય. એવું ના તો ખબર છોકરો શું છે પૈસા આપણે આલીએ ને તો ચાલ લૂંટવા ના જોઈએ ઘર ઓગણે ઉડાડે એ જોઈએ તહેવાર તો આવું આ તો બધા ખર્ચા જો પતંગ દોરાના બધા ખર્ચા ભાઈ તો ખબર વાત સાચી આવે પણ આપણે શું છે છોકરો હોય કે બીજો છોકરો ઉડાડતો હોય કે આપણો છોકરો જોઈ રહે ને હા કોઈ હું તો નહીં આપણે લઈ આવતો માટે કરીએ હું તો લઈ આવતો જ નહીં છોકરાને કશું ના ભાઈ અમે તો અમારા છોકરાને આલી હો એ હાર હેડો જો મારો પતંગ છે મારો પતંગ બોલ લે ઉભો આખા જો મારો પતંગ કમ્પ્લીટ આવી ગયો જો હવે માગતો ના મારો પતંગ મારો જ પાછો મારે નહીં લેવો પતંગ પણ હા કાકુ તું છે બો આટલી બધી ઉતાવળ કરીશું અલે આ ફાટી જાય લે એટલા ફાટી જાય એટલા ના લે તો કમ ભરાઈ ગયો છે ને ઓહો એકર પેલો આ જો અડધર ભરાઈ રહ્યો છે તેરો અટતો ના પાછો હજુ પતંગ હવે હું લઈ રહ્યો પણ હાથવીને ચડજે પાછું તું યાર પણ મારો પતંગ હું તો લેવાનો પતંગ હાથે તું હાથવીને ચડજે પાછો ઉભો રાખ. જો શેરો અટતો ના પાછો હું પા રાખું છું શેરો હા લે લઈ આડું બાપા આ તારો પતંગ બસ તરત થોડો ધક્કો મારજો થોડી તરી દઉં કમ્પ્લીટ લેજે ભાઈ લે લે અલે આ તારી જોર કાઠું છે બોલ બાર ધક્કો માર હજી ધક્કો આ માર બૂટ કાઢ કે બૂટ કાઢીને સર ઉવા હારું બૂટ ના બૂટ ટીકા પેલ છે એટલે ચલાવતું નહીં કર ઓવા માર ધક્કો પતંગ પર દેલા આગળ આવો તો આગળ હું પતંગ લઈ લઉં આગળ ઉપર તો હાર ખીતા કરો પતંગ અલે આ એ ફુક્કા કે તો પણ મુ હા વાગ્યું કહું અને તો તાર મુ નતો કે તું કરે હાથ ઉપરથી ચડ ને ઉતાર પતંગમાં શું કર્યું લેવાને તું હા સીધા ટોટી બોટી ભાગી જો કું આનો તો ટીડા એ ટીડા શું થાય છે લે ટીડિયા હા ઊભો થાજે ઊભો થાય અરે ઊભો તો થા પણ થોડો આમ ઊભો થાજે બસ પગ વાગ્યું હા ઓરો ટોટી બોટી તો ના ભાગી ગયો બાપા એ બાપા કોમ આવજો આ ટીડીઓ જોજો પેલો ઉપરથી લેબા ઉપરથી પડે તે શું થયું જોજો ઊભો નહીં થઈ શકતો વાંચ્યું શી ખબર આ લેબડા ઉપરથી પડ્યો છે ઉભો થા ઊભો થાજે આ પકડ પેલી મસ્તી અને ઉભો નથી પગ વાગ્યું બાપા હું ના પાડતો તો કે ઉપર શરીરે હાથવી તો હું કા પહાડ રાખ્યો તો યાર પણ હું ના પાડતો તો અરે આનો પગ ભાગી જો લાગે છે હું કરશું તે એક કામ કર હાથીને પકડ લે રાગે રાગે પગ પકડી ના દુખાય ના હો ગયા લઈ જઈએ તખાદી તખો ભાઈ શિખર જા બચારાનો હું કહેતો તો પણ બાપા પણ મારું તો મન જ ના આવ્યો તો વાગ્યું લાગે પગ ભાગી ગયેલો સબોલ છોકરા તું એ તાણે પતંગ આલ્યો હોય પણ માપા ને કરતો તે પછી કપાઈ ગયો તે પોરના પડ્યા તો શું કાલવો હતો કે પણ હું ઘેરથી એક જ લાવ્યો તો અરે રોટલા બોટલા પછી બનાવે કે પછી ઊંઘી રહી છે તું એ જોજે રોટલા બોટલા બનાવે કે પછી ઊંઘી રહી છે તું એ બનાવ્યા જ હોય કે કોઈ ઊંઘીને જ કઈ આમ કોઈ કરતા હશું શું બનાવ્યું છે તો ઓમ ઘરમાં આવો તો શાંતિ જેવું હોય કે નહીં પ્રેમથી કોઈ દિવસ બોલતા આવડે કે નહીં હા એટલે આવડતું? હું ખાઈ લઉં એ છાશ પડીએ પેલા ઘણીમાં તે છાશ લઈ લેજો હો. અને મેઠું નાખ્યું નહીં તમારી તે છાશમાં મેઠું નાખી દેજો બાજરી રોટલા કયા ગવાના ગવના અને પેલો મળે તો એ તને કાબે તખાભાઈ તો હાવ! હા આવજો બહાર આવો. છોકરાને તો હાવ! મારો કે તમારી સાસરી બોધું. શું થયું લે?
હું દુલા જલા પેલા લેબડા ઉપરથી ભૂવા પડી ગયો પતંગ. ઓય તે તો વાગ્યું બેટા શું ખબર? ઊભો નહીં થઈ ગયા આ પગે વાગ્યું છે ઈ. હું તને ના કહું છું તને ના કહું છું ના કહેતી હતી કે પૈસા આલો મારા છોકરાને તો આ છે તે પડો કે છે બેટા એ ઉપર પેલો પતંગ પાડવા છે તોથી ભૂવા આ પડી. મને ચક્કર આવવા લાગે આ મારા પણ માં તમે બેહો ના, પતંગ ના, બેહો. ના, મારા છોકરાને કોઈ બેવ આમ ને આમ હું તને ના કહું છું કે વરાક છોકરાને તું એ બગાડ્યો છે તું એ બગાડ્યો છે હું ઓર રાખે ના કીધું તું 5-10 રૂપિયા રો પતંગ લૂંટવા છે તો ઓવા માં બહાર રમતો તો. હવે આ પોસાતે આ ડોક્ટરના ખર્ચા પોહાય તમને નહીં કોઈ તો પૈસા આલશો ગણી ગણી માં છોકરાનો ટાંક્યો તોડી ના કરો માજી આ બેમાં ભાઈ હું ભાગ્યો તો જોજો તમે તને 10 રૂપિયા હું તમે બંગલો બધી દેવાના છો પણ તો ખબર આલતા નહીં મારા છોકરાને માંગે તો 1 રૂપિયો ડોહો આલતા નહીં મારો છોકરો આમાં કોઈ તમે દે આમાં હાલ દવાખાના જા હાલ 5,000 રૂપિયા ખર્ચો થાય ફ્રેક્ચર થયો હન તો હા નો અમને બોલો તમારે રિક્ષા બિક્ષા માં હું કહેતો તો કે તારા પપ્પાને કહે છે પતંગ લઈ આલ એટલે હું કે ખબર છે કે બાપ આપો તો કે નહીં લઈ આલતા મને પતંગ બતંગ કે 10 રૂપિયા માગન કે આલે ના. ઠાઠડી તારી બોધે પૈસા બચજે ઠાઠડીએ તારા જેટલા છે એટલા માં છોકરાને કોઈ દે કોઈ દિવસ મત તેદા આપા પૈસા દોથી તો વિડિયો બંધ કરી વને હું લે બેટા અને આ કારિયાનું સૌ પતંગ લૂંટવા જવાના આવા તો લેતા જો તમે બરાબર તો હા, તમે તો બોલશો જ ના 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 એક છોકરાને 10 રૂપિયા નહીં આપતા તાણા આ પડો કે મારો છોકરો પતંગ લેવામાં 10 રૂપિયા લે તો સોનું મોનું પતંગ ના ચગાવત મરો કા ના ના દે તમે દવાખાને લઈ જવાનું કરે હેડ ઈ જે પૈસા આલો પૈસા લે જો બેમાં ભાઈ ઉઠાવજો તો હવે ઉઠાવો મારા છોકરાને તું પતંગ કરે નહીં લે આ બેટા. તહેવાર બગાડ્યો તું ધીમા હમું તો પકડજો. નહીં ચલાતું લે ઉઠાવ કા બેમાં ભાઈ અલા ઈ પાટ દુકાનો આપડા અરે મારા છોકરા ભાઈ ઉપાડો અરે રિક્ષામાં તો લઈ જવું પડશે કે તો ભલ આદમી રિક્ષા ઉભી રાખે એનો રોડ ઉપર કહી દો હોય કે તમે આ પૈસા છાતીએ બાંધીને જવાના છો એમો છોકરો પડ્યો મારો દવાખાને જાડે જો ગાડીને દવાખાને જાડે તો ડોશી કહી દેજી કે હોય જાડે આ અમાર ડોહા તો એક નંબરના ચીંગુ છે આ ભગવાન આટલો પૈસો આલો પછી 5 રૂપિયા છોકરાની આલ પણ તમે આવું ના કરતા છોકરાઓને હરેક તહેવાર મનાવવા દેવાના પણ એક સ્વેચ્છાએથી મનાવવા દેવાના એક એવી જવાબદારીથી એ લોકોને કહેવાનું કે એ લોકોની જાતને સાચવી શકે તો બધા ઉત્તરાયણ મનાવજો પણ હા જોજો મારા છોકરાને જેમ કશે ચડવાનું નહીં દાદર મતલબ દોડવાનું નહીં રોડ વચ્ચે પેલા હું લઈને દોડો એ બધું લઈને દોડવાનું નહીં મા બાપ થોડા ઘણા પૈસા આપે એમાંથી જે બી આવે પતંગ શાંતિથી ચગાવવાના અને ઉત્તરાયણ મનાવવાની તો હેપી ઉત્તરાયણ તમે લોકો બી શાંતિથી અને વ્યવસ્થિત મનાવજો કોઈ આંચ ના આવે તમને લોકોને જય માતાજી. અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. હું મારા છોકરાને દવાખાને લઈ જાઉં સિવિલમાં.